ગુડ આફ્ટરનૂન એવરીવન. લાસ્ટ આપણે માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના જે ચેપ્ટર છે એની અંદર લાસ્ટ આપણે એવું જોયું હતું કે પ્રકાશનું શું જોયું હતું? વિભાજન જોયું હતું. પ્રકાશનું વિભાજન જોયું હતું. તેથી પ્રકાશના વિભાજનની અંદર આપણે એવું જોયું હતું કે કોઈ પ્રકાશનું કિરણ જે છે એ શ્વેત પ્રકાશનું કિરણ આપણે પ્રિઝમ પર આપાત કરીએ છીએ તો એ 7 અલગ અલગ ઘટક રંગોમાં છૂટા પડે. આ પ્રકાશના વિભાજનની આપણે ઘટના જોઈ હતી અને પ્રકાશના વિભાજનની ઘટનાનું એક ઉદાહરણ આપ્યું કે જે આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વખત જોયેલું છે. શું? તો કે મેઘધનુષ્ય. તો પ્રકાશના વિભાજનનું ઉદાહરણ કયું છે? મેઘધનુષ્ય. તો મેઘધનુષ્યની રચના કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ મેઘધનુષ્ય આપણે જોવા ક્યારે મળે? તો કે મેઘધનુષ્ય આપણે ચાલુ વરસાદે જોવા મળે નહીં. તો આપણે શું લખાય કે મેઘધનુષ્ય જે છે એ મેઘધનુષ્ય ક્યારે જોવા મળે? વરસાદ પડ્યા પછી. વરસાદ પડ્યા પછી. અને ક્યાં જોવા મળશે? સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે. તો આપણે લખી શકાય કે મેઘધનુષ્ય વરસાદ પડ્યા પછી અને ક્યાં રચાશે? સૂર્યની વિરુદ્ધ દિશા. પહેલો પોઈન્ટ આ યાદ રાખવાનો. હવે મેઘધનુષ્યની રચના કઈ રીતે થાય છે તો આપણે જોઈએ તો કે સૌપ્રથમ માની લો કે સૂર્ય છે. હવે વરસાદ પડ્યા પછી, જ્યારે વરસાદ પડી જાય પછી, વરસાદ પડ્યા પછી વાતાવરણમાં શું રહેલા હોય? પાણીના સૂક્ષ્મ બુંદ. તો લખવાનું વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બુંદો રહેલા હોય છે. હવે વરસાદ પડી ગયો ત્યાર પછી માની લો કે આ પાણીનું બુંદ જે છે, આ પાણીનું એક કોઈ બુંદ છે. હવે જ્યારે વરસાદ પડ્યા પછી આપણે એવું કીધું કે આ શું છે આપણી પાસે? તો અહીંયા લખી શકીએ આ છે આપણી પાસે સૂર્ય. હવે સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવશે, સૂર્યમાંથી જે પ્રકાશનું કિરણ આવે છે એ સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ કેવું હશે? શ્વેત પ્રકાશ હશે. કેવું કિરણ હશે? શ્વેત પ્રકાશ. તો જ્યારે આ શ્વેત પ્રકાશનું કિરણ, જો અહીંયાથી સફેદ કલરનું કિરણ એટલે કે સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ ક્યાં પ્રવેશે છે? તો કે આ તમારી પાસે શું છે? પાણીનું સૂક્ષ્મ બુંદ. પાણીના સૂક્ષ્મ બુંદની અંદર પ્રવેશે ત્યારે અહીંયા પ્રથમ વખત શું પામે? તો કે આ પ્રકાશનું કિરણ જે છે વક્રીભવન પામે. કેમ? તો કે માધ્યમ બદલાણું. વક્રીભવન પામે અથવા તો શ્વેત પ્રકાશ આપને ખબર છે કે શું થાય? વિભાજન પામે. વિભાજન પામીને વચ્ચે તમને કેટલા ઘટક રંગો જોવા મળશે? તો કે 7 ઘટક રંગોમાં એ છૂટું પડશે. કેટલા ઘટક રંગોમાં? 7 ઘટક રંગોમાં આ કિરણ જે છે અહીંયાથી આવી રીતના છૂટું પડે. તો આ 7 ઘટક રંગોના વચ્ચે આપણે શું જોવા મળે? વર્ણપટ જોવા મળે. શું જોવા મળે? વર્ણ. તો આ તમારો અહીંયા વર્ણપટ રચાય. ત્યારબાદ શું થશે? તો કે અહીંયાથી આ જે પ્રકાશના કિરણો છે એ આંતરિક પરાવર્તન અનુભવે. શું અનુભવે? આંતરિક પરાવર્તન. એટલે આંતરિક પરાવર્તન એટલે પાણીના સૂક્ષ્મ બુંદની અંદર જ પરાવર્તન થયું. એટલે અહીંયાથી આ કિરણ જે છે અહીંયાથી આવી રીતના પરાવર્તન પામશે. ત્યારબાદ બીજું કિરણ જે છે જાંબલી રંગ જે છે એ પણ શું પામશે? અહીંયાથી આવી રીતના પરાવર્તન પામશે. પરાવર્તન બાદ તમને જે છે અહીંયા શું રચાશે? તો કે અહીંયા એક મેઘધનુષ્ય જે છે, મેઘધનુષ્યનો વર્ણપટ રચાય છે અહીંયા. તો અહીંયા આપણે લખી શકાય કે આ વચ્ચે જે છે આપણે શું જોવા મળશે? વર્ણપટ. અને અહીંયા તમારું શું રચાણું? મેઘધનુષ્ય. તો અહીંયા ફરી શું થયું? તો કે અહીંયાથી લઈ અને ફરી એક વખત તમારું વક્રીભવન થયું. શું થયું? ફરી એક વખત વક્રીભવન. તો આ ટોપિક પરથી આપણે એવું કહી શકાય, આ આકૃતિ પરથી એવું કહી શકાય અહીંયા સૂર્ય છે, સૂર્યના વિરુદ્ધ દિશામાં વર્ણપટ રચાણો. તો સૂર્યની વિરુદ્ધ દિશામાં શું રચાઈ ગયું?
મેઘધનુષ. તો આપણે પોઈન્ટ શું લખી શકાય? તો કે મેઘધનુષ્ય જે છે વરસાદ પડ્યા પછી વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બુંદો રહેલા. આ સૂક્ષ્મ બુંદમાં શ્વેત પ્રકાશ, સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ, સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ જ્યારે પાણીના સૂક્ષ્મ બુંદમાં પ્રવેશે છે ત્યારે, હવે જો શ્વેત પ્રકાશ પાણીના સૂક્ષ્મ બુંદની અંદર પ્રવેશ ત્યારે પ્રથમ વખત શું થયું? વક્રીભવન. તો ત્યારે પ્રથમ વખત વક્રીભવન, ત્યારબાદ વિભાજન, ત્યારબાદ શું થાય છે? શું થશે? આંતરિક પરાવર્તન અને બીજી વાર વક્રીભવન થઈ ને સૂર્યની વિરુદ્ધ દિશામાં શું રચાય છે? મેઘધનુષ્ય રચાય છે. તો આટલા પોઈન્ટ જે છે તમને ખ્યાલ હોવો જોઈએ. પહેલા, મેઘધનુષ્ય સૂર્યની વિરુદ્ધ દિશામાં અને વરસાદ પડ્યા પછી રચાય છે. વરસાદ પડ્યા પછી વાતાવરણમાં શું હોય? તો કે પાણીના સૂક્ષ્મ બુંદ રહેલા હોય. જ્યારે પાણીના સૂક્ષ્મ બુંદની અંદર જે છે એ સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે વક્રીભવન અને વિભાજન પામે છે. પ્રથમ વખત વક્રીભવન અને વિભાજન પામ્યું. તેથી એ ફરી શું રચાણું? વર્ણપટ રચાણું, જેના કારણે ફરી શું થયું? એનું આંતરિક પરાવર્તન થયું. આંતરિક પરાવર્તન થઈને બીજી વખત વક્રીભવન પામીને શું રચાય છે? મેઘધનુષ્ય રચાય છે. અને એ મેઘધનુષ્ય ક્યાં રચાશે? તો કે સૂર્યની વિરુદ્ધ. ચલો, ક્લિયર? લખાઈ ગયું છે? તો નોટ કરી દો પહેલા પોઈન્ટ. ચલો, કમ્પ્લીટ. ખાલી તમારે 3 પોઈન્ટ જ યાદ રાખવાના છે. કઈ કઈ? મેઘધનુષ્ય રચવા માટે કઈ કઈ બાબત જરૂરી છે? જો તમને એવું પૂછાય મેઘધનુષ્ય રચવા માટે કઈ બાબત જરૂરી છે, તો પહેલું, મેઘધનુષ્ય રચવા માટે વક્રીભવન, વિભાજન, આંતરિક પરાવર્તન ને વક્રીભવન. તો તમે લખી શકો વક્રીભવન, વિભાજન ને આંતરિક પરાવર્તનના કારણે શું રચાય છે? મેઘધનુષ્ય. એટલે આ 3 પોઈન્ટ યાદ રાખવાના છે જે તમને MCQ કે ક્વેશ્ચનમાં પણ પૂછાય. જો તમને અહીંયા એક ઘટના બતાવેલી છે, પૂરી મેઘધનુષ્ય કઈ રીતના રચાય? વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બુંદ હોય, જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં પ્રવેશે છે ત્યારે વક્રીભવન, વિભાજન અને પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને મેઘધનુષ્ય રચાય. તો અહીંયા તમને મેઘધનુષ્યની રચના આપેલી છે કે કઈ રીતે મેઘધનુષ્ય રચાય. અને જે આકૃતિ આપણે દોરી એ આકૃતિ પણ તમને બતાવેલી છે કે મેઘધનુષ્ય કઈ રીતે રચાય. ત્યારબાદ આપણે નેક્સ્ટ જે છે એ ટોપિક જોવાનો છે, વાતાવરણીય વક્રીભવન. કયો ટોપિક જોવાનો છે? વાતાવરણીય વક્રીભવન. હવે જો આ જે વાતાવરણીય વક્રીભવન છે, આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વખત જોયેલી ઘટના છે. વાતાવરણીય વક્રીભવન આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વખત જોયેલી ઘટના છે. ક્યાં જોયેલી? તો કે માની લો કે કોઈ જગ્યાએ આગ છે, આગ લાગેલી છે, અથવા તો આગ આપણે સળગાવી, એની ઉપરથી આપણે જોઈએ તો એની પાછળની વસ્તુ આપણે કેવી દેખાય છે? અસ્થિર દેખાય, સ્થિર હોતી નથી, એવી દેખાય. તો જે કઈ ઘટના છે? વાતાવરણીય વક્રીભવન. તો લખી શકાય કે આગની ઉપરથી વસ્તુને જોતા તેનું સ્થાન
સ્થિર દેખાતું નથી તેને શું કહેવાય? વાતાવરણીય વક્રીભવન કહે છે. તો કઈ ઘટનાનું ઉદાહરણ થયું? એક પ્રકારની વાતાવરણીય વક્રીભવનનું એક ઉદાહરણ છે. તો વાતાવરણીય વક્રીભવન એટલે શું? તો કે જ્યારે સૂર્યમાંથી કિરણો આવે છે અથવા તો કોઈ સ્ટારમાંથી તારામાંથી કોઈ પણ પ્રકાશના કિરણો આવે છે. હવે જેમ જેમ આપને ખબર છે કે જો આપણી પાસે માની લો કે અહીંયા પૃથ્વી છે. શું છે? પૃથ્વી. હવે પૃથ્વીની આસપાસ આજુબાજુમાં શું રહેલા છે? વાતાવરણના સ્તરો રહેલા છે. હવે જેમ જેમ આપણે ઉપરથી જઈએ, આપણે ચાલો પૃથ્વીથી ઉપર જતા જઈએ, એમ હવાનું માધ્યમ કેવું થતું જાય? પાતળું થતું જાય. હવાનું માધ્યમ પાતળું થતું જાય. હવે આ હવાનું માધ્યમ પાતળું થાય, આપણે ફિક્સ તો કોઈ નહીં હોય કેટલું થાય છે. એ કોના પર આધાર રાખે? તાપમાન પર આધાર. જેમ તાપમાન વધે એમ હવા વધારે પાતળી. તાપમાન વધે એમ હવા કેવી થાય? વધારે પાતળી જાય. તો જો આપણે આગનું ઉદાહરણ લીધું તો માની લો કે અહીંયા કોઈ આગ લાગેલી છે. હવે આ આગની ઉપર જે છે, આ આગની ઉપરની હવા કેવી હશે? ગરમ હશે. કેમ? તો કે તાપમાન વધારે છે. તો આ હવા ગરમ એટલે એનો મતલબ એવો થયો કે પાતળી હવા છે. કેવી હવા છે? પાતળી. હવે જેમ જેમ ઉપર જઈશું એમ હવાનું માધ્યમ પાતળું થતું જાય છે, તાપમાન વધતું જાય છે. તો જેમ જેમ પાતળું થતું જાય છે એમાં શું થશે કે પ્રકાશનું કિરણ જ્યારે પ્રવેશે છે ત્યારે વારંવાર પોતાની કારણે વાતાવરણના કારણે શું કરે છે? વક્રીભવન પામે. તો શું લખી શકાય? તો લખી શું કરીએ આપણે? તો પહેલા લખી શકાય કે પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરોમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે વાતાવરણના કારણે થતા વક્રીભવનને વાતાવરણીય વક્રીભવન કહે છે. એટલે કે પૃથ્વીની આસપાસ જે વાતાવરણો છે એ વાતાવરણની અંદર જે પ્રકાશના કિરણો પ્રવેશે ત્યારે જે વક્રીભવન થાય એને શું કહેવાય? વાતાવરણીય વક્રીભવન. તો આ વાતાવરણીય વક્રીભવન છે એના ઘણા બધા ઉદાહરણ છે. કયા કયા ઉદાહરણ? તો કે આપણે ઘણી બધી ઘટના જોયેલી છે. પહેલી ઘટના તો કે તારાનું ટમટમવું. તારાનું ટમટમવું કોના કારણે દેખાય? વાતાવરણીય વક્રીભવન. અથવા તો આપણે લખી શકાય તારાઓ પોતાની મૂળ સ્થિતિથી ક્યાં દેખાવા? ઉપર દેખાવા. ઘણીવાર તમને આવી રીતે પણ પ્રશ્ન પૂછે કે તારાઓ પોતાની મૂળ સ્થિતિથી ઉપર શા માટે દેખાય? તો પણ એ વાતાવરણીય વક્રીભવનનું જ ઉદાહરણ છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. અથવા તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્ય આપણે નારંગી જેવા લાલ રંગનો દેખાય છે એ પણ કોના કારણે છે? વાતાવરણીય વક્રીભવન. અથવા તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્યનો આકાર જોવામાં આવે થોડો ચપટા આકારનો દેખાય એ પણ કોના કારણે છે? વાતાવરણીય વક્રીભવન. તો પહેલું ઉદાહરણ છે આપણી પાસે તારાનું ટમટમ. તો સૌથી પહેલા આપણે આપેલું છે તારાનું ટમટમ કે જે અહીંયા સ્ટાર જે છે. હવે આપણે અહીંયા પૃથ્વી ધરતી જોઈએ, આપણે ઘણી બધી વખત એવું કહીએ કે તારાને જે ગણવા છે એ મુશ્કેલ છે. કેમ? તો કે તારાઓ પોતાનું વારંવાર સ્થાન બદલે છે. શું બદલે છે? સ્થાન બદલે. જેના કારણે આપણે ગણી શકતા નથી. તો તારાઓ સાથી ટમટમે છે. આપણે શું પ્રશ્ન પૂછાય છે? તારાઓ સાથી ટમટમે છે. તો જો કે તારાઓ એક પ્રકાશનો કેવો સ્ત્રોત છે? ઉદ્ગમ સ્ત્રોત. પણ કેવો? આપણે જોઈએ તો તારાઓ પૃથ્વીથી ઘણા બધા દૂર છે. ઘણા બધા દૂર હોવાના કારણે એક બિંદુ દેખાય. શું દેખાય છે? એક પ્રકાશનું એક બિંદુ દેખાય છે જેને કહેવાય બિંદુ વસ્તુ.
જેથી આપણે લખી શકાય તારાઓ એક પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. કેવા છે તારાઓ? પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. હવે જુઓ કે જ્યારે તારાઓ જે છે એ ટમટમે છે ત્યારે શું થશે? તો પહેલો પોઈન્ટ મેં હમણાં તમને કીધો, ફર્સ્ટ પોઈન્ટ શું લખી શકાય? તારાઓ પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. એક બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. હવે જુઓ કે જ્યારે આપણે જોઈએ તો કે પૃથ્વી જે છે પૃથ્વીની આસપાસ શું હશે? વાતાવરણના સ્તરો. તો આપણે સૌથી પહેલા દોરી દઈએ કે આપણી પાસે કોઈ પૃથ્વી છે. આ જે છે એ પૃથ્વી. હવે પૃથ્વીની આસપાસ આપને ખબર છે કે પૃથ્વીની આસપાસ ઘણા બધા પ્રકારના શું હશે? વાતાવરણના સ્તરો હશે. પૃથ્વીની આસપાસ શું જોવા મળશે આપને? વાતાવરણના સ્તરો. ચલો તો આપણે આ વાતાવરણના સ્તરો દોરી. હજુ આપણે એક દોરી દઈએ કે આ પૃથ્વી પર આ વાતાવરણના સ્તરોમાં હવે આનાથી દૂર, ખૂબ જ દૂર જે છે એ શું હશે? સ્ટાર. શું હશે? સ્ટાર. હવે જો કે આપણે એવું કહી દીધું કે તારાઓ પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. આ પૃથ્વી છે તો આ પૃથ્વીની આસપાસનું શું થયું? વાતાવરણના સ્તરો. હવે આપણે એવું કીધું કે જ્યારે ઉપર જઈએ એમ હવાનું માધ્યમ પાતળું થતું જાય, તાપમાન વધે. તાપમાન વધતું જાય, પાતળું થતું જાય એટલે ઉપર પાતળું માધ્યમ છે, નીચે કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ. તો ઉપરથી નીચે આવશું એમ એનો વક્રી ભવનાંક જે છે એ વક્રી ભવનાંકનું મૂલ્ય શું થશે? ઉપરથી નીચે આવતા વધે. તો અહીંયા હું લખી દઉં કે ઉપરથી નીચે આવશું એમ વક્રી ભવનાંક જે છે એ વક્રી ભવનાંક શું થાય છે? વધે છે. હવે જોજો કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે આવા કોઈ માધ્યમમાં પ્રવેશે, આવા કોઈ માધ્યમમાં પ્રવેશે તો જે પ્રકાશ, તારાઓ શું છે? પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત. તો તારામાંથી જે પ્રકાશનું કિરણ આવે છે કે અહીંયાથી એક પ્રકાશનું કિરણ આવ્યું, અહીંયાથી આવી રીતના વક્રીભવન થયું, ફરી વક્રીભવન થયું, ફરી વક્રીભવન થયું, ફરી વક્રીભવન. એટલે વારંવાર એ શું પામે છે? વક્રીભવન પામે. કેમ? કારણ કે આ સ્તરનું તાપમાન અલગ, આ સ્તરનું તાપમાન અલગ. તાપમાન આખો દિવસ ફિક્સ હોતું નથી. તો કે આ વાતાવરણના સ્તરો છે એનું માધ્યમ કેવું છે? અનિયમિત ઘનતા વાળું માધ્યમ છે. કેવું છે? અનિયમિત ઘનતા ધરાવે. ઘનતા કોઈ ફિક્સ હોતી નથી. તો જ્યારે પ્રકાશનું કિરણ જે છે આવા વાતાવરણના સ્તરોમાં પ્રવેશે છે, ત્યારે પ્રકાશનું કિરણ આવા વાતાવરણના સ્તરોમાં શું થાય છે? પ્રવેશે. ત્યારે શું પામશે? સતત વક્રીભવન થઈ અને આ કિરણ પૃથ્વી પર પહોંચે. ક્યાં પહોંચે છે? પૃથ્વી પર. હવે પૃથ્વી પરથી માની લો કે અહીંયા કોઈ એક અવલોકન કરતા જે છે, પૃથ્વી પરથી અહીંયા કોઈ અવલોકન કરતા જે છે આને જુએ, પ્રકાશનું કિરણ અહીંયાથી અવલોકન કરતા કોઈ એને જુએ, તો આ અવલોકન કરતા આપણો શું થઈ ગયું? અવલોકન કરતા. તો અહીંયા આપણે એરો કરીને લખી દઈએ કે અવલોકન કરતા એટલે કે જે જોવે છે એમાં. હવે એ જોવે ત્યારે એને પ્રકાશનું કિરણ કેવા માર્ગ પર દેખાશે? સીધા માર્ગ પર દેખાય. એટલે આપણે જ્યારે અહીંયાથી કોઈ પણ ત્રાસુ કિરણ જોઈએ પણ એ હકીકતમાં કેવું હોય? સીધા માર્ગ. તો એને તારાની સ્થિતિ કઈ દેખાણી? તો કે એને જે સ્ટાર દેખાણો એ સ્ટારની સ્થિતિ અહીંયા દેખાણી આ તારો. તો આ સ્થિતિ જે છે આ પહેલી જે આપણી પાસે સ્થિતિ હતી આ તારાની કઈ સ્થિતિ થઈ? મૂળ સ્થિતિ. અને આ જે સ્થિતિ એને જોવા મળી એ કઈ સ્થિતિ છે? તો આપણે જ્યારે તારાને જોઈએ છીએ ત્યારે આપને કઈ સ્થિતિ દેખાય છે? મૂળ સ્થિતિ કરતા આભાસ, સીધા માર્ગ પર. તો તારાઓ પોતાની મૂળ સ્થિતિથી થોડા ઉપર દેખાણા.
કઈ ઘટના? તો કે તારાનું ટમટમ. તો આપણે હવે આ જ આકૃતિ પરથી બધું જ વર્ણન લખવાનું છે. તો વર્ણન કઈ રીતે લખી શકીએ? તો પહેલો કે તારાઓ એ પ્રકાશનો બિંદુ હતો, ઉદ્ગમ સ્ત્રોત છે. હવે એ પ્રકાશનો સ્ત્રોત છે તો એમાંથી શું આવે? એમાંથી શું નીકળે? પ્રકાશના કિરણો. તો આ પ્રકાશનું કિરણ નીકળ્યું. તો લખી શકાય તારામાંથી આવતું પ્રકાશનું કિરણ. પ્રકાશનું કિરણ. તારામાંથી જે પ્રકાશનું કિરણ આવે છે ક્યાં પ્રવેશે છે? પૃથ્વીની આસપાસ શું રહેલા હોય? અનિયમિત ઘનતાવાળા વાતાવરણના સ્તરોમાં શું કરે છે? પ્રવેશ. તો તારામાંથી આવતું પ્રકાશનું કિરણ પૃથ્વીની આસપાસ આવેલા અનિયમિત ઘનતાવાળા માધ્યમમાં શું કરે છે? માધ્યમમાં પ્રવેશ. હવે જો આ પ્રકાશનું કિરણ જ્યારે એ તારામાંથી આવતું પ્રકાશનું કિરણ માધ્યમમાં પ્રવેશ ત્યારે શું થાય છે? તો કે ત્યારે તે સતત વક્રીભવન પામીને ક્યાં પહોંચે છે? પૃથ્વી પર પહોંચે છે. હવે જો એ પૃથ્વી પર પહોંચી ગઈ, પરંતુ પૃથ્વી પરથી જોવામાં આવે તો અવલોકન કરે છે તો એને કેવા દેખાય છે? સીધા માર્ગ પર દેખાય. તો શું લખી શકાય? પરંતુ પૃથ્વી પરથી અવલોકન કરતા ને તે કેવા માર્ગ પર દેખાય છે? સીધા માર્ગ પર દેખાય છે. તે સ્થાન એ તારાનું કયું સ્થાન છે? આભાસી સ્થાન છે. માટે આપણે કહી શકીએ તો કે માટે તારાઓ પોતાની મૂળ સ્થિતિથી ઉપર દેખાય. આટલું વર્ણન થઈ ગયું કે મૂળ સ્થિતિથી ઉપર દેખાય. હવે ટમટમવાનું કારણ શું? તો કે જેમ જેમ પ્રકાશનું કિરણ પૃથ્વી પર પ્રવેશે છે ત્યારે અનિયમિત ઘનતાના કારણે વાતાવરણમાં વારંવાર શું થાય છે? ફેરફાર થાય છે. તો અહીંયા લખી શકાય અનિયમિત ઘનતા ના કારણે પૃથ્વીના વાતાવરણ અને તાપમાન વારંવાર બદલાય છે. પરિણામ વક્રીભવનાંકના મૂલ્યમાં વારંવાર ફેરફાર થાય છે. માટે તારાઓ ઘણીવાર કેવા દેખાશે? ઘણીવાર ઝાંખા અને ઘણીવાર તેજસ્વી દેખાય છે. જેના કારણે તારાઓ કેવા દેખાય છે? ટમટમતા લાગે. એટલે કે વારંવાર પૃથ્વીની આસપાસનું તાપમાન બદલાય એટલે વક્રીભવનાંકનું મૂલ્ય બદલાઈ ગયું. વક્રીભવનાંકનું મૂલ્ય બદલાઈ ગયું જેના કારણે તારાઓ ઘણીવાર ઝાંખા દેખાય, ઘણીવાર તેજસ્વી દેખાય, જેના કારણે પોતાની સ્થિતિ ફેરફાર કરે અને જેના કારણે આપણે કેવા દેખાય છે? ટમટમતા હોય એવા દેખાય છે. ચલો સમજાઈ ગયું આટલું? કોઈ ડાઉટ? તો આપણી પાસે જે છે
એ તારાનું ટમટમાનું જે છે ક્વેશ્ચન હમણાં આપણે લખો એનું જ તમને અહીંયા લખીને આપેલું છે. પહેલું કે તારાઓ પ્રકાશનો બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત છે. સૂર્યની ગેરહાજરીમાં આપને ખબર છે રાત્રિના સમયમાં આપને દેખાય છે. પૃથ્વીથી ઘણા દૂર છે તેથી પ્રકાશનો એક બિંદુવત ઉદ્ગમ સ્ત્રોત તરીકે લઈ શકાય. તારામાંથી જ્યારે પ્રકાશના કિરણો આવે છે એ પ્રકાશના કિરણો શું થાય છે એ કિરણો માર્ગ પણ થોડો બદલ્યા કરે છે કારણ કે વાતાવરણમાં રહેલી હવાની ઘનતા અને તાપમાનના કારણે બદલાય છે. એટલે આપણે લખી દીધું અનિયમિત ઘનતાવાળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે વારંવાર બદલાય છે અને વક્રીભવનાંક બદલાવાના કારણે તારાનું દેખીતું સ્થાન ફિક્સ રહેતું નથી, જેના કારણે તારો ઘણીવાર પ્રકાશિત દેખાય, ઘણીવાર કેવા દેખાય છે ઝાંખા દેખાય. તો જો અહીંયા તમને પ્રકાશના કિરણો આપેલા છે વક્રીભવન પામીને અને અવલોકન કરતા એને જુએ છે. ડન. નેક્સ્ટ આપણે ઉદાહરણ જોયું હતું કે તારાઓ જે ટમટમે. તો તમને પ્રશ્ન એવો પૂછાય છે 2 માર્ક્સ ની અંદર, તારાઓ ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી. કેમ? તો કે પૃથ્વીથી જોવામાં આવે તો ગ્રહો નજીક છે. ગ્રહો તારાની સરખામણીમાં કેવા છે? નજીક છે. તો લખી શકાય કે પૃથ્વીની સરખામણીમાં પૃથ્વીથી ગ્રહો કેવા છે? ઘણા નજીક છે. કોની સરખામણી કરી આપણે? તારા છે. તેથી ગ્રહો જે છે તેથી ગ્રહો પ્રકાશનો ગ્રહો એક કેવો સ્ત્રોત થયો? વિસ્તૃત સ્ત્રોત છે. હવે જો એક વિસ્તૃત સ્ત્રોત છે, હવે તારાઓ જે છે કેવા હતા? ખૂબ જ નાના બિંદુવત સ્ત્રોત હતો. આ વિસ્તૃત સ્ત્રોત છે. અહીંયા તમને એક વિસ્તૃત સ્ત્રોત. તો જો અહીંયાથી એક પ્રકાશનું કિરણ આવે, અહીંયાથી પ્રકાશનું કિરણ આવે, વારંવાર જે છે વક્રીભવન પામીને પૃથ્વી પર પહોંચે. પરિણામે એ પોતાનું સ્થાન તો બદલે છે પણ એ સ્થાનમાં જે ફેરફાર થાય એને આપણી આંખ દ્વારા નોટિસ થતું નથી. તો આપણે શું કહી શકાય? પ્રકાશનો એક વિસ્તૃત સ્ત્રોત છે. જો આને એક બિંદુવત સ્ત્રોત તરીકે લેવામાં આવે, જો ગ્રહોને પ્રકાશના એક બિંદુવત સ્ત્રોત તરીકે લેવામાં આવે હવે જો મારી પાસે વિસ્તૃત સ્ત્રોત છે, આને હું એક નાના એવા બિંદુ તરીકે ગણી દઉં તો પરાવર્તિત પ્રકાશની માત્રા મૂલ્ય 0 થાય છે. એટલે કે જે આની અંદર વારંવાર પરાવર્તન પામે છે, વારંવાર પરાવર્તન પામીને પૃથ્વી પર પહોંચે, આ બિંદુ બધા જ બિંદુ વારંવાર થોડો ઘણો ચેન્જીસ આવશે સ્થાનમાં, તો એ આપણે નોટિસ નથી કરતા. એટલે પરાવર્તિત પ્રકાશની માત્રાનું મૂલ્ય 0 થાય છે. પરિણામે તેની ટમટમવાની અસર કેવી થાય છે? નાબૂદ થાય. માટે ગ્રહો ટમટમતા. પ્રશ્ન યાદ રાખવાનો કે વિસ્તૃત સ્ત્રોત છે, જો બિંદુવત સ્ત્રોત તરીકે લઈએ તો એક જ વસ્તુ છે કે પરાવર્તિત પ્રકાશની માત્રાનું મૂલ્ય 0 થાય. પરિણામે એની ટમટમાની અસર કેવી કરી દે? નાબૂદ કરી દે. અસર જ નાબૂદ થઈ ગઈ ટમટમાની, તો તેથી આપણે ટમટમતા દેખાવાના જ નથી. એટલે ગ્રહો એ પ્રકાશના સ્ત્રોત તરીકે દેખાવાના નથી, જેથી ગ્રહો ટમટમતા નથી જ્યારે તારાઓ ટમટમે. તો આ તમને એક ઉદાહરણ આપ્યું છે કે પૃથ્વીથી હવાનું માધ્યમ છે અને તમને જે આપણે લખ્યું કે કુલ પરિવર્તન પ્રકાશની સરેરાશ માત્રાનું મૂલ્ય 0 થઈ જાય, ટમટમાની અસર નાબૂદ કરે, જે વસ્તુ અહીંયા તમને. ત્યાર પછી છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. ચલો આ ઘટનાને જે છે પહેલા આપણે સમજી લઈએ કે શું છે. તો કે જ્યારે સૂર્યોદય થાય છે સેમ ઘટના જોવા મળે, જે તારામાં ઘટના થઈ એ જ ઘટના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય. તો આપણું બીજું ઉદાહરણ છે વહેલો સૂર્યોદય મોડો સૂર્યાસ્ત. ચલો આ ઉદાહરણ જે છે પહેલા આકૃતિ દોરીને હું તમને સમજાવી દઉં, પછી આપણે એના પોઈન્ટ લઈએ કે આ આપણી પાસે અહીંયા શું હતી? પૃથ્વી. આપણી પાસે શું છે આસપાસ? પૃથ્વી. ચલો આ જે આપણી પાસે પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ આપણી પાસે ઘણા બધા શું આવેલા છે? શું આવેલા છે આ બધા?
વાતાવરણના સ્તરો છે. શું છે? વાતાવરણ. તો પૃથ્વી પર એક રેખા છે, આ રેખાને કહેવાય કઈ રેખા? ક્ષિતિજ રેખા. કઈ રેખા કહેવાય? ક્ષિતિજ. તો જો તમને આ આકૃતિની અંદર એ જ વસ્તુ બતાવેલી, પૃથ્વીની આસપાસ શું છે? વાતાવરણના સ્તરો, અને આ એક ક્ષિતિજ રેખા આવેલી છે. હવે જ્યારે આપણે એક વસ્તુ યાદ રાખવી પડે કે ક્ષિતિજ રેખા જે છે એ ક્ષિતિજ રેખાની ઉપર, ક્ષિતિજ રેખાની ઉપર જાય સૂર્ય તો શું થાય? સૂર્યોદય થાય. અને જો ક્ષિતિજ રેખાની નીચે આવે તો શું થઈ ગયું કહેવાય? સૂર્યાસ્ત થયો કે. તો સૂર્ય પણ પ્રકાશનો એક શું છે? સૂર્ય પણ પ્રકાશનો એક શું છે? સ્ત્રોત છે. તો સૂર્ય જે છે, માની લો કે અત્યારે આ છે ક્ષિતિજ રેખાની નીચે. ક્યાં છે? તો કે આ ક્ષિતિજ રેખાની નીચે. હજુ સૂર્યોદય થયો નથી. તો જ્યારે સૂર્યમાંથી કિરણો જાય ત્યારે સતત વક્રીભવન થાય છે. હવે જો આને પૃથ્વી પરથી જોવામાં આવે તો આપને સીધા માર્ગ પર દેખાશે. કેવા માર્ગ પર દેખાશે? સીધા માર્ગ પર. તો આ સૂર્યની સ્થિતિ આ દેખાઈ ગઈ અહીંયા. એટલે મૂળ સ્થિતિ આ છે, પણ આપને તો કઈ સ્થિતિ દેખાય? જેવી રીતના તારામાં દેખાતી એવી રીતના સૂર્યમાં પણ મૂળ સ્થિતિ દેખાય. મૂળ કરતા આભાસી સ્થિતિ દેખાય. તો એ પણ પોતાના મૂળ સ્થિતિ કરતા ઉપર દેખાય. તો આ જે તફાવત છે, હજુ સૂર્યોદય થયો નથી છતાં પણ આપને એવો ભાસ થાય છે સૂર્યોદય થઈ ગયો છે. તો આની વચ્ચે તફાવત કેટલો હોય? 2 મિનિટ વહેલા. એટલે 2 મિનિટ વહેલા છે. ત્યાર પછી જેમ જેમ પૃથ્વી પર છે જ્યારે સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે જતો રહે છે, એટલે કે સૂર્યાસ્ત થઈ જાય છે. સૂર્યાસ્ત થઈ જાય છે ત્યારે પ્રકાશનું કિરણ સતત વક્રીભવન થઈને પૃથ્વી પર પહોંચે છે, પરંતુ પૃથ્વી પરથી જોવામાં આવે તો ફરી આપને કેવા દેખાય છે? ક્ષિતિજ રેખાની ઉપર. એટલે સૂર્યાસ્ત થઈ ગયો છતાં પણ આપને એવું છે કે હજુ સૂર્યાસ્ત થયો નથી. આ ઘટના કેટલી થાય છે? 2 મિનિટ મોડી થાય છે. એટલે 2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય છે. તો આ ઘટના જે છે એ આ ઘટનાને આપણે અહીંયા બતાવેલી કે સૂર્ય જે છે એ જ્યારે ઉગતો સૂર્ય છે, મૂળ સ્થિતિ નીચે છે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો સતત વક્રીભવન થયા, અવલોકન કરતા જોવે છે તો એને મૂળ સ્થાન કરતા ક્યાં દેખાણા? ઉપર દેખાણા. સૂર્યોદય થઈ ગયો છતાં પણ આપને એવું લાગે છે સૂર્યોદય થયો નથી. તો આપણે લખી શકાય શું? કે પૃથ્વી જે છે, શું લખવાનું? પહેલો પોઈન્ટ કે પૃથ્વીની આસપાસ વાતાવરણના સ્તરો અને ક્ષિતિજ રેખા આવેલ હોય છે. જ્યારે સૂર્ય ક્ષિતિજ રેખાની ક્યાં છે? ક્ષિતિજ રેખાની. જો આ ક્ષિતિજ રેખા છે, સૂર્ય ક્યાં છે? મૂળ સ્થિતિ ક્ષિતિજ રેખાની નીચે. તો સૂર્ય જ્યારે ક્ષિતિજ રેખાની નીચે છે ત્યારે હજુ સૂર્યોદય થયો નથી. પરંતુ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વીની આસપાસ રહેલા કેવા માધ્યમ હશે? અનિયમિત ઘનતાવાળા માધ્યમમાં શું કરે છે? પ્રવેશે છે. હવે અનિયમિત ઘનતાવાળા માધ્યમમાં પ્રવેશ, જેના કારણે શું થાય છે? પ્રવેશ ત્યારે તે શું પામશે? સતત વક્રીભવન થઈ પૃથ્વી પર પહોંચે છે. પરંતુ પૃથ્વી પરથી જોતા તે સીધા માર્ગ પર, એટલે કે કઈ રેખા? ક્ષિતિજ રેખાની ઉપર દેખાય છે. ક્ષિતિજ રેખાની ઉપર દેખાય છે અને સૂર્યોદય થયેલો હોય તેવો શું થાય છે? ભાસ થાય છે. માટે પૃથ્વી
સૂર્યોદય 2 મિનિટ કેટલો દેખાય છે? વહેલા દેખાય. તો સેમ ઘટના જે છે તમને જોવા મળે છે મોડા સૂર્યાસ્તની. મોડા સૂર્યાસ્તની અંદર પણ આ જ ઘટના જોવા મળે કે સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે આવી જાય છતાં પણ આપને સૂર્યાસ્ત 2 મિનિટ મોડો દેખાય. આ 2 મિનિટ વહેલા થયું, પેલો 2 મિનિટ મોડા થશે. એટલે ટોટલ જે છે એ મૂળ સૂર્ય અને જે આપને દેખાય છે એમાં આખા દિવસની દરમિયાન આપણે ટોટલ કેટલી સેકન્ડનો ફેરફાર રહે છે? 4 મિનિટનો ફેરફાર રહે. કેટલી મિનિટનો? 4 મિનિટનો. આ 4 મિનિટને તમને સેકન્ડમાં પણ પૂછી શકે કેટલો તફાવત રહે MCQ માં, કલાકમાં પણ પૂછી શકે. તો એ કન્વર્ઝન તમને ખબર હોવી જોઈએ. આ છે વહેલો સૂર્યોદય. ત્યારબાદ આપણી પાસે છે મોડો સૂર્યાસ્ત. મોડા સૂર્યાસ્તમાં પણ સેમ ઘટના થઈ કે જ્યારે સૂર્ય જે છે આથમતો સૂર્ય છે અને ક્યાં છે? ક્ષિતિજ રેખાની નીચે. જ્યારે પૃથ્વી પરથી જ્યારે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો ગયા એ સતત વક્રીભવનમાં અવલોકન કરતા જોયું છે અને ક્યાં દેખાય છે? હજી ક્ષિતિજ રેખાની ઉપર. એટલે જો સૂર્યોદય સૂર્યાસ્ત થઈ ગયો છતાં પણ એને કેવું લાગે છે? સૂર્યાસ્ત થયો નથી. ક્ષિતિજ રેખાની ઉપર દેખાય છે, ભાસ થાય છે. એટલે ક્યાં થશે? 2 મિનિટ મોડો. તો એમાં પણ આ જ ઘટના અને આ જ વર્ણન લખવાનું શું કે પૃથ્વીની આસપાસ વાતાવરણો અને ક્ષિતિજ રેખા આવેલી હોય છે. એટલે આ સ્ટેપ ફિક્સ આવશે એમાં. બીજું કે જ્યારે ક્ષિતિજ રેખામાં સૂર્ય હજુ સૂર્યાસ્ત થયો, સૂર્યોદય થયો નથી, તો આમાં લખવાનું કે સૂર્યાસ્ત થઈ ગયો પરંતુ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો પૃથ્વી પર પહોંચે છે, અનિયમિત ઘનતાવાળા માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે તે સતત વક્રીભવન થઈને પહોંચે છે. આ પોઈન્ટ પણ સેમ આવશે. પૃથ્વી પરથી જોતા સીધા માર્ગ પર દેખાય છે, ક્ષિતિજ રેખાની ઉપર દેખાય છે. આમાં શું આવશે? ક્ષિતિજ રેખાની ઉપર જ દેખાણો. તો આ પણ પોઈન્ટ સેમ રહેશે. તેથી સૂર્યોદય છે એની જગ્યાએ આવશે સૂર્યાસ્ત થયેલ હોય તેવો ભાસ. સૂર્યાસ્ત થઈ ગયો છે છતાં પણ સૂર્યાસ્ત થયો ન હોય તેવો આપને શું થાય છે? ભાસ થાય છે. માટે 2 મિનિટ મોડા. એટલે જે પણ અંડરલાઈન કરેલી છે એ અંડરલાઈન કરેલા પોઈન્ટ જે છે એ તમારે ખાલી મોડા સૂર્યાસ્તમાં ચેન્જ કરવાના થાય. ક્લિયર? બાકી ઘટના કેવી છે? વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત. આ કોના ઉદાહરણ હતા? વાતાવરણીય વક્રીભવન. તો આ પણ યાદ રાખવાનું. તારાનું ટમટમવું જે છે વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત કોના ઉદાહરણ છે? તો કે વાતાવરણીય વક્રીભવન. આ છે મોડો સૂર્યાસ્ત તમને દર્શાવે. તો જેનું વર્ણન આપણે લે. ત્યાર પછી આપણા ચેપ્ટરને થિયરિટિકલ પાર્ટનો લાસ્ટ ટોપિક છે કયો? પ્રકાશનું પ્રકીર્ણન. હવે પ્રકીર્ણન એટલે તો પ્રકીર્ણનનો મતલબ છે ફેલાવ. પ્રકીર્ણનનો મતલબ શું છે? ફેલાવ. તો જ્યારે પ્રકાશના કિરણો ફેલાય છે, પ્રકાશના કિરણો શું થાય છે? ફેલાય છે. તો પ્રકીર્ણનનો મતલબ ફેલાવ. પહેલા તો એ યાદ રાખવાનું. તો ક્યારે ફેલાય? કઈ ઘટનાના કારણે ફેલાય? તો આપણે આગળના ચેપ્ટરમાં પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનની અંદર આ બે જોયા હતા કે પરાવર્તનના બે પ્રકાર કયા કયા? નિયમિત પરાવર્તન ને અનિયમિત. જો પ્રકાશના કિરણો સમાંતર આવતા હોય, લીસી ચળકતી સપાટી પર પડે અને સમાંતર રીતે પરાવર્તન પામે તો એને કહેવાય નિયમિત. પણ જો મારી પાસે કોઈ ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત કરું અને બધી જ દિશામાં ફેલાઈ જાય તો આ ઘટનાને શું કહેવાય? અનિયમિત. તો પ્રકીર્ણન એટલે મેં તમને શું કીધું? ફેલાવ. તો પ્રકાશનું પ્રકીર્ણન જે છે એ કઈ ઘટનાના કારણે જોવા મળે છે? ફેલાવામાં અનિયમિત પરાવર્તનના કારણે જોવા મળે છે. તો પહેલો પોઈન્ટ હું શું લખી શકું? તો કે પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશનું પ્રકીર્ણન અનિયમિત પરાવર્તનના કારણે, અનિયમિત પરાવર્તનના કારણે પ્રકાશના કિરણો બધી જ દિશામાં ફેલાઈ જવાની ઘટનાને પ્રકાશનું શું કહે છે? પ્રકીર્ણન કહે છે. ચલો આટલી ખબર પડી
કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ પણ અનિયમિત પરાવર્તન પામે છે એટલે કે કોઈ પણ ખરબચડી સપાટી પર પડે ત્યારે બધી જ દિશામાં ફેલાય. કેમ? તો કે સૂર્યમાંથી જે કિરણો આવે કોઈ રોડ પર પડે છે તો રોડ પર પડ્યા પછી એ બધી જ દિશામાં ફેલાઈ જાય. કેમ? કારણ કે ખરબચડી સપાટી આપણી આસપાસની દિવાલ પર પડે, ખરબચડી સપાટી તો બધી દિશામાં ફેલાઈ જાય. પરિણામે બધા જ માણસોને કેવું દેખાય? સફેદ દેખાય. કેમ? તો કે બધે જ પ્રકાશના કિરણો શું થયેલા છે? ફેલાય. તો આ પ્રકાશના કિરણો બધી જ દિશામાં ફેલાય આ ઘટનાને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. તો આ જે પ્રકીર્ણન થાય છે એ કઈ સપાટી? તો કે પૃથ્વીની આસપાસ જે વાતાવરણો જે છે એની સપાટી પણ કઈ છે? અનિયમિત. તો જ્યારે સૂર્યમાંથી સમાંતર કિરણો આવે છે એ પણ બધી જ દિશામાં શું થઈ જશે? ફેલાઈ જશે. બધી જ દિશામાં ફેલાઈ જાય છે તો ફેલાઈ જવાના કારણે એ આપણે શું કહીએ? એને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. તો આ પૃથ્વીની આસપાસના વાતાવરણમાં પણ આ ઘટના જોવા મળે છે. તો પ્રકીર્ણન એ પ્રકાશનું શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા છે. આ વસ્તુ યાદ રાખજો. શોષણ અને ઉત્સર્જન એટલે પ્રકાશના કિરણોને જો ફેલાઈ જાય તો એનું ઉત્સર્જન એટલે ફેલાઈ ગયા અને કોઈક પ્રકાશના કિરણો શું પામે છે? શોષણ. એટલે શોષણ અને ઉત્સર્જનના કારણે પ્રકાશના પ્રકીર્ણનની ઘટના જોવા મળે છે. ત્યારબાદ કે જે પ્રકાશનું પ્રકીર્ણનની વ્યાખ્યા આપણે લખી તો આ પ્રકાશનું પ્રકીર્ણન થાય કઈ રીતે? પ્રકાશનું પ્રકીર્ણન થાય કઈ રીતે? તો કે આપણી પાસે ઘણા બધા કલર. તો પ્રકાશનું પ્રકીર્ણન બે બાબત પર આધાર રાખે. શું લખી શકાય? પ્રકાશનું પ્રકીર્ણન બે બાબત પર આધાર રાખે છે. તો લખો તો પોઈન્ટ કરીને પ્રકાશનું પ્રકીર્ણન બે બાબત પર આધાર રાખે છે. પહેલું તરંગ લંબાઈ અને બીજું કણોનું કદ. કોના પર આધાર રાખે? તરંગ લંબાઈ અને કણોના કદ પર આધાર રાખે છે. આ વસ્તુ યાદ રાખજો. જો કણોનું કદ ખૂબ જ નાના કણો હોય, ખૂબ જ નાના કણો હશે તો એ કયા રંગનું પ્રકીર્ણન કરશે? તો કે વાદળી રંગનું પ્રકીર્ણન. એટલે વાદળી રંગ બધી દિશામાં ફેલાવશે કે જ્યારે કણોનું કદ નાનું છે. જ્યારે કણોનું કદ મોટું હશે ત્યારે કયા રંગનું પ્રકીર્ણન કરે? લાલ. અને જ્યારે કણોનું કદ ખૂબ જ મોટું હોય ત્યારે કયા કણોનું પ્રકીર્ણન કરશે? સફેદ. સફેદ રંગનું પ્રકીર્ણન. તો લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ. લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ. તેથી એનું પ્રકીર્ણન જે છે કેવું પામે? ઓછું પામે. એટલે જેમ જેમ કણો મોટા થઈ જાય પ્રકીર્ણન કેવું પામશે? મોટું. તો આના પરથી એવું લખી શકાય કે પ્રકીર્ણન જે છે એ પ્રકીર્ણન તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. જેમ તરંગ લંબાઈ વધે એમ પ્રકીર્ણન ઓછું. તો લાલ રંગ જે છે એ લાલ રંગનું પ્રકીર્ણન કેવું છે? લાલ રંગનું પ્રકીર્ણન કેવું થાય? ઓછું. જાંબલી રંગનું પ્રકીર્ણન કેવું થશે? પ્રકીર્ણન કેવું થાય છે? વધુ. તો જાંબલી રંગનું પ્રકીર્ણન લાલ રંગ કરતા કેટલા ગણું હોય છે? 16 ગણું હોય છે. જાંબલી રંગ કરતા લાલ રંગનું પ્રકીર્ણન કેટલા ગણું થઈ જાય? 16. તો આના પરથી તમને પ્રશ્ન પૂછાય છે કે ભયદર્શક સિગ્નલ. ચલો આપણે ભયદર્શક સિગ્નલ જોઈએ. કેવો કલર હોય? લાલ રંગ. કેમ? કારણ કે લાલ રંગ જે છે એની તરંગ લંબાઈ કેવી છે? વધુ છે. લાલ રંગની તરંગ લંબાઈ કેવી છે? વધુ છે. તેથી પ્રકીર્ણન કેવું થાય? ઓછું થાય. તેથી દૂરથી પણ આવો, દૂરથી પણ લાલ રંગ આપને સરળતાથી દેખાય એટલા માટે ભયદર્શક સિગ્નલ કેવું રાખવામાં આવે? લાલ રાખવામાં આવે. જે પ્રશ્ન તમને પૂછાય છે કોના કારણે પૂછાય છે? પ્રકાશના પ્રકીર્ણનની ઘટના છે. કઈ ઘટના છે? પ્રકાશના પ્રકીર્ણન. આ પ્રકાશના પ્રકીર્ણનની ઘટના જે છે આનું ઉદાહરણ કયું? આનું ઉદાહરણ કયું? કઈ અસર છે? ટિન્ડલ અસર. કઈ અસર છે? ટિન્ડલ અસર જે છે એ પ્રકાશના પ્રકીર્ણનનો જે તમે 9th સ્ટાન્ડર્ડમાં પણ જોયેલી છે અને 10th માં પણ જોવાની છે સેમ ઘટના. ચલો આટલી ખબર પડી ગઈ. પ્રકીર્ણન એટલે શું? પ્રકીર્ણન એટલે શું? પ્રકાશના કિરણો અનિયમિત પરાવર્તનના કારણે બધી જ દિશામાં શું થઈ જાય છે? ફેલાઈ જાય છે. આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશનું પ્રકીર્ણન બે બાબત પર આધાર રાખે. કઈ કઈ? તરંગ લંબાઈ અને કણોનું કદ. જો કણોનું કદ નાનું હોય તો વાદળી રંગનું પ્રકીર્ણન કરે
મોટું હોય તો લાલ રંગનું પ્રકીર્ણન કરે, ખૂબ જ મોટા હોય તો સફેદ રંગ. જો આ કણોનું કદ તરંગ લંબાઈ પર પણ આધાર રાખે છે. તરંગ લંબાઈ કઈ રીતે? તો પ્રકીર્ણન તરંગ લંબાઈના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. કેમ? તરંગ લંબાઈની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણ. તરંગ લંબાઈના 4 ઘાતના વ્યસ્ત પ્રમાણ. આપણે ખાલી એટલું યાદ રાખી શકીએ, તરંગ લંબાઈ ઓછી, તરંગ લંબાઈ વધુ તો પ્રકીર્ણન ઓછું. તો લાલનું પ્રકીર્ણન ઓછું, જાંબલીનું પ્રકીર્ણન વધુ. કેટલા વધુ હોય? તો કે 16 ગણો જેટલું વધુ હોય. અને આનું ઉદાહરણ કયું? તો ટિન્ડલ અસર. તો નેક્સ્ટ આપણે જોવાનું છે કયું? ટિન્ડલ અસર. તો ત્યારબાદ આમાંથી એક પ્રશ્ન પણ એવો પૂછાય છે પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાના કારણે કે સ્વચ્છ આકાશનો આપણે જુદા જુદા રંગ દેખાય. સ્વચ્છ આકાશનો કેવો દેખાય? જુદા જુદા રંગ દેખાય. હવે આપણે બપોરના સમયમાં જોઈએ તો આપણે કેવો દેખાય? સફેદ કલર. ત્યાર પછી આપણે સાંજના સૂર્યાસ્ત અને સૂર્યોદય થાય છે ત્યારે જોઈએ આપણે કેવું દેખાય? નારંગી રંગનો દેખાય. કઈ ઘટના? તો કે પ્રકાશના પ્રકીર્ણનની ઘટના. કેમ? તો કે તરંગ લંબાઈ પર આધાર રાખે. સૌથી પહેલા કયા રંગનું પ્રકીર્ણન થાય? જાંબલી રંગનું થાય. ત્યાર પછી નીલા રંગનું, વાદળી રંગનું, લીલા રંગનું, પીળા રંગનું, નારંગી, છેલ્લે કયા રંગનું પ્રકીર્ણન? લાલ. તો નારંગી ને લાલ જ પડતો આપણે રંગ ક્યારે દેખાય? સૂર્યાસ્ત સમય. તો સૌપ્રથમ જાંબલી રંગનું પ્રકીર્ણન થશે, ત્યારબાદ નીલા રંગનું પ્રકીર્ણન થાય. તો આપણે એવું પૂછાય સ્વચ્છ આકાશનો ભૂરો રંગ સાથી દેખાય? તો પણ એ પ્રકાશના પ્રકીર્ણનની ઘટના. કેમ? તો કે ભૂરા રંગ જે છે એ ભૂરા રંગની તરંગ લંબાઈ કેવી છે? ભૂરા રંગની તરંગ લંબાઈ ઓછી છે. કોના કમ્પેરમાં? લાલ રંગ કરતા. કેટલી ઓછી? 1.8. કેટલી ઓછી છે? 1.8 જેટલી ઓછી છે. જેથી સ્વચ્છ આકાશમાં વાદળી રંગ સૌથી પહેલા શું પામશે? વધુ પ્રકીર્ણન થાય છે. એટલે સૌથી પહેલા વાદળી રંગનું પ્રકીર્ણન થાય છે. જેથી સ્વચ્છ આકાશ કેવો દેખાય છે? ભૂરા રંગ દેખાય. ત્યારબાદ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ આજ તમને આપેલું છે. આપણે પ્રશ્નનો જવાબ લખી દઈએ. શું છે? સ્વચ્છ આકાશનો ભૂરો રંગ શા માટે દેખાય? તો લખો કારણ કે વાદળી રંગની, વાદળી એટલે કૌંસમાં લખવાનું ભૂરા રંગની તરંગ લંબાઈ, ભૂરા રંગની તરંગ લંબાઈ લાલ રંગ કરતા કેવી છે? ઓછી. તે 1.8 ગણી હોય. તેથી વાદળી રંગની તરંગ લંબાઈ, વાદળી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી હોવાથી વધુ પ્રકીર્ણન પામે છે. વધુ પ્રકીર્ણન પામે છે. માટે સૌપ્રથમ વાદળી એટલે કે ભૂરા રંગના પ્રકીર્ણનના કારણે વાદળી ભૂરો રંગ આકાશમાં શું થાય છે? ફેલાઈ જાય છે. માટે સ્વચ્છ આકાશ કેવું દેખાય છે? ભૂરા રંગનું દેખાય છે. જે પણ પ્રશ્ન તમને 2 માર્ક્સ ની અંદર પૂછાય છે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ. લખાઈ ગયું? ચલો ત્યારબાદ તમને એવો પ્રશ્ન પૂછાય કોઈ અવકાશ યાત્રી છે, અવકાશ યાત્રી ખૂબ જ દૂર એટલે કે અત્યંત ઊંચાઈ, ખૂબ જ દૂર ઊંચાઈથી જોવામાં આવે તો અવકાશ યાત્રીને આકાશનો દેખાતો રંગ કેવો હોય? કાળો રંગ હોય. કેમ? તો કે ત્યાં વાતાવરણ અત્યંત દૂર જ્યાં ઊંચાઈ પર જાવ એ વાતાવરણની કેવી છે? વાતાવરણ ગેરહાજરી છે. વાતાવરણની ગેરહાજરીના કારણે પ્રકીર્ણન થતું નથી. હવે પ્રકીર્ણન ના થાય એટલે કોઈ રંગો દેખાય નહીં. આપણે બધા જ રંગો દેખાય. કોના કારણે દેખાય? પ્રકાશના પ્રકીર્ણનના કારણે. તો વાતાવરણની ગેરહાજરી હોવાના કારણે પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. પરિણામે રંગોની કેવી હોય છે? ગેરહાજરી હોય છે. તો અત્યંત ઊંચાઈએ
એથી અત્યંત ઊંચાઈ તેથી અત્યંત ઊંચાઈ પર અવકાશ યાત્રીને કાળો રંગ દેખાય. અવકાશ યાત્રીને અવકાશનો કેવો રંગ દેખાય છે? કાળો રંગ દેખાય. આ પણ 1 માર્ક્સ અથવા 2 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય કે અવકાશ યાત્રીને અત્યંત ઊંચાઈ પરથી કેવો રંગ દેખાશે? તો સ્વચ્છ આકાશનો કાળો રંગ દેખાય. કારણ તો કે વાતાવરણ નથી, પ્રકીર્ણન નથી, રંગની ગેરહાજરી હોય. બધા જ ઉદાહરણો કોના છે? પ્રકાશના પ્રકીર્ણનના જ ઉદાહરણો છે. કોના ઉદાહરણ છે? પ્રકાશના પ્રકીર્ણન. ત્યારબાદ ટિન્ડલ અસર આપણે જોયું કે પ્રકાશ જે છે એ ટિન્ડલ અસર આપણે ઘણી બધી જગ્યાએ જોયેલી. ટિન્ડલ અસર આપણે ઘણી બધી જગ્યાએ જોયેલી. ક્યાં? ગાઢ જંગલો, વાહનોની હેડલાઇટ, અથવા તો અંધારા ઓરડાની અંદર કોઈ છિદ્ર હોય, એ છિદ્ર મારફતે જ્યારે પ્રકાશના કિરણો આવે છે ત્યારે પ્રકાશના કિરણોનો શું દેખાય છે? આપને માર્ગ દેખાય છે. આ કિરણને શું કહેવાય? ટિન્ડલ. તો ટિન્ડલ અસર એટલે શું? તો કે શું આવશે? વાતાવરણમાં રહેલા ધુમાડા, વાતાવરણમાં રહેલા ધુમાડા, ધૂળના રજકણો લખો. વાતાવરણમાં રહેલા ધુમાડા, ધૂળના રજકણો, પાણીના બુંદ, પાણીના બુંદો એટલે કે ઝાકળ માં પ્રકાશનું કિરણ, કિરણનો માર્ગ દેખાય છે તેને શું કહે છે? ટિન્ડલ અસર કહે. તો અહીંયા તમને એક ઉદાહરણ આપે કે અહીંયા મારી પાસે પ્રકાશનો એક સ્ત્રોત છે. શું છે? પ્રકાશનો એક સ્ત્રોત. આ પ્રકાશના સ્ત્રોતની આગળ મેં એક રાખી દીધો બહિર્ગોળ લેન્સ. શું રાખી દીધો? બહિર્ગોળ. ત્યાર પછી મેં આની અંદર એક બીકર લીધું. બીકરની અંદર કલીલ દ્રાવણ. કેવું દ્રાવણ ભર્યું? કલીલ દ્રાવણ. કલીલ દ્રાવણની અંદર બે વસ્તુ વાપરેલી. કઈ કઈ? સોડિયમ થાયોસલ્ફાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બંનેનું મિશ્રણ કરીને મેં કલીલ દ્રાવણ બનાવ્યું છે. તો આના પરથી હું એવું કહી શકાય કે ટિન્ડલ અસર મને કયા દ્રાવણોમાં જોવા મળે? કલીલ દ્રાવણોમાં જોવા મળે છે. તો જ્યારે પ્રકાશનું કિરણ આની અંદર પ્રવેશે છે, વચ્ચે કાગળનું પુઠ્ઠું મૂકી દીધું, ફરી બહિર્ગોળ લેન્સ મૂકી દીધો, તો પ્રકાશના કિરણો જે છે અહીંયા એક પડદા પર એનું પ્રતિબિંબ રચાણું. એ પ્રતિબિંબનો કલર જોવો કેવો દેખાણો? લાલ. કેમ? તો કે આ બિંદુ જે છે આ બિંદુનું પ્રતિબિંબ અહીંયા રચાણું. કેમ? તો કે કલીલ કણોના કારણે અહીંયા જે છે એનો રંગ કેવો છે? વાદળી રંગ. કેવો છે? વાદળી રંગ. તો અહીંયાથી જ્યારે પ્રકાશના કિરણો જાય છે પ્રકીર્ણન પામીને દૂર સુધી કયો રંગ ફેલાણો? કયો રંગ ફેલાણો? લાલ રંગ. કેમ? તરંગ લંબાઈ વધુ છે. તો પ્રકાશના કિરણોનો જે આ કલીલ દ્રાવણોની અંદર માર્ગ દેખાય છે, આ માર્ગ દેખાવાની ઘટનાને શું કહેવાય? ટિન્ડલ અસર. તો શું લખી શકાય? ટિન્ડલ અસર કેવા માધ્યમમાં જોવા મળે? કેવા જોવા મળે? કલીલ દ્રાવણોમાં અને વિસમાંગ મિશ્રણની અંદર જોવા મળે છે. તો શું લખી શકાય? ટિન્ડલ અસર કલીલ દ્રાવણ અને વિસમાંગ મિશ્રણમાં જોવા મળે છે. એટલે કે આપણે પૃથ્વીની આસપાસનું જે વાતાવરણ જે છે, વાતાવરણમાં ધૂળના રજકણો હોય, પાણીના સૂક્ષ્મ બુંદો હોય, ઝાકળો હોય, ધુમાડા હોય, તો આ બધામાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે એ કેવું મિશ્રણ થયું? વિસમાંગ મિશ્રણ. કેવું મિશ્રણ થયું? વિસમાંગ મિશ્રણ. તો હું શું લખી શકું? તો કે પૃથ્વીની આસપાસ પૃથ્વીની પૃથ્વીની આસપાસ રહેલ વાતાવરણ એક કેવું મિશ્રણ છે? વિસમાંગ મિશ્રણ.
હવે જ્યારે પ્રકાશનું કિરણ આવા વિસમાન મિશ્રણમાં પ્રવેશે છે ત્યારે આપણે એનો શું દેખાશે? માર્ગ દેખાય છે. તો આ માર્ગને શું કહેવાય? ટિન્ડલ અસર. તો તમને અહીંયા જે છે એ ટિન્ડલ અસરનું ઉદાહરણ લખ્યું. એ ટિન્ડલ અસરનું ઉદાહરણ કયા કયા? તો કે આપણી પાસે જે ટિન્ડલ અસર છે એનું ઉદાહરણ ક્યાં ક્યાં જોવા મળે? ટિન્ડલ અસર ક્યાં ક્યાં જોવા મળે? અંધારા ઓરડામાં છિદ્ર મારફતે પ્રકાશના કિરણનો માર્ગ દેખાવો. એટલે કે આ પ્રકાશના પ્રકિરણનું ઉદાહરણ થયું ટિન્ડલ અસરનું ઉદાહરણ. ત્યારબાદ ચોમાસાની ઋતુની અંદર વાહનોની હેડલાઇટમાં પણ થી પણ પ્રકાશના કિરણનો શું દેખાય? માર્ગ દેખાય. વાહનોની હેડલાઇટમાં અને ગાઢ જંગલોની અંદર પ્રકાશના કિરણો દેખાય. તો આ પણ શું થયું? ટિન્ડલ અસરનું ઉદાહરણ. તો આ જે છે એ ત્રણે ત્રણ ટિન્ડલ અસરના ઉદાહરણ છે. ટિન્ડલ અસર કોનું ઉદાહરણ છે? પ્રકાશના પ્રકિરણ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટરની થિયરિટિકલ પાર્ટ બધા કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે દાખલાઓ જે ચેપ્ટરના એ દાખલા પર આગળ વધીશું. થેન્ક યુ.